નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। કાલનો દિવસ કેવો આપણે શરૂ કરીએ છીએ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે આપણે આજે વારો વિશે, જે તે વાર છે તે વારનું મહત્વ શું હોય, કયા ભગવાનની, દરેક વારમાં દરેક ભગવાનની પૂજા મહત્તમ ગણાય છે, તો તેના વિશે જાણીશું। સાથે આપણે જાણીશું તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને નિત્યક્રમ પ્રમાણે ટેરોટ કાર્ડ ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। જન્મદિવસ આવતીકાલે જ છે, તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે પંચાંગ વિશે માહિતી આપો દર્શકોને। ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 10/2/2024 ને શનિવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે પોષ વદ એકમ છે, કુંભ રાશિમાં ચંદ્ર છે અને તેના મૂળાક્ષર ગ, સ, શ અને શ છે। તો નક્ષત્ર ધનિષ્ઠા રહેશે, ધનિષ્ઠા નામનું નક્ષત્ર છે। વર્યાન નામનો યોગ છે અને કરણ કિસ્તુંદન છે। વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક 10 અને 3, કાલે પંચક 10 અને 3 થી બેસે, એટલે કાલે ચંદ્ર કુંભ રાશિમાં છે અને કુંભ રાશિમાં જ્યારે પણ ચંદ્ર આવે ત્યારે પંચક બેસે છે। વિછુડો નથી, સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં, સૂર્યોદય સવારે 7:15 નો, તો સૂર્ય સાંજે 6:32 નો છે। ચંદ્રોદયની વાત કરીએ તો 7:39 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 7:05 નો છે। અભિજીત મુહૂર્ત 12:31 થી 1:16 નું છે અને રાહુકાળ છે જે 10:04 થી 11:29 નો રાહુકાળ છે। આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। રાહુકાળમાં કરેલા હંમેશા વિઘ્નો આપે છે, માટે રાહુકાળમાં કોઈ પણ કામ કરવા નહીં। રાહુકાળમાં કરેલા કામ નાના મોટા તકલીફ આપે, તો તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। કાલથી પંચક બેસશે અને આ 5 દિવસ સુધી પંચક ચાલશે, એટલે 5 દિવસ સુધી કોઈ પણ નાના મોટા કામ થાય નહીં, માંગલિક કાર્ય થાય નહીં, જમીન મકાનના કામ થાય નહીં, તેનું ધ્યાન રાખવાનું છે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। દિન વિશેષમાં હનુમાન ચાલીસાનો કાલે પાઠ બહુ જ સારો। આવતીકાલે હનુમાન ચાલીસાનો પાઠ કરો ને તો ખૂબ સારો રહે। શનિવાર છે, શનિવાર સાથે કુંભ રાશિમાં ચંદ્ર છે, તો હનુમાન ચાલીસાનો પાઠ મહત્તમ ફળ આપે છે અને હનુમાન ચાલીસાનો પાઠ આગળ જતા લાભદાયી રહે છે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। શુભ ચોઘડિયામાં દિવસમાં પહેલું 8:40 થી 10:04 કલાકનું શુભ ચોઘડિયું છે। 8:40 થી 10:04 શુભ ચોઘડિયું, પછી આવશે લાભ ચોઘડિયું જે 2:17 થી 3:42 કલાકનું રહેશે। ત્રીજું અમૃત ચોઘડિયું 3:42 થી 5:08 કલાકનું રહેશે। આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું લાભ 6:32 થી 8:07 કલાકનું છે, પછી છે શુભ ચોઘડિયું 9:43 થી 11:18 કલાકનું, અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:18 થી 12:53 કલાકનું છે। આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરેલા કામ કરો તો તેનું ફળ સારું અને સર્વશ્રેષ્ઠ મળે છે, ઉત્તમ ફળ મળે છે। ચોઘડિયામાં કરેલા કામ હંમેશા લાભદાયી રહે છે। જી બેન। જી મહારાજ, હવે શુક્રવાર વિશે દર્શકોને સમજાવો। કયા દેવતાની પૂજા કરવી, કઈ રીતે કરવી અને તેનાથી શું ફાયદા થાય છે? શુક્રવારનો દિવસ, આમ તો શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ કીધો છે। શ્રી મહાલક્ષ્મી નો દિવસ એ શુક્રવારનો છે, એટલે જ લોકો દર શુક્રવારે મહાલક્ષ્મીજીનું વ્રત કરે છે। શુક્રવારનો દિવસ પૈસા, ધન અને સમૃદ્ધિનો દિવસ છે। શુક્રવારના દિવસે જે તે કામ કરો તે મહાલક્ષ્મીને યાદ કરીને કરો તો તમારું ધન, સુખ અને સમૃદ્ધિ, ઐશ્વર્યમાં વધારો થાય છે। શુક્રવારના દિવસે ભગવાન મહાલક્ષ્મીને યાદ કરવાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। તમે જ્યારે પણ શુક્રવારે સવારે ઉઠો ત્યારે મહાલક્ષ્મીનો મંત્ર છે, એ મંત્ર બોલીને ઉઠો તો આખા દિવસમાં તમને ધનની પ્રાપ્તિ થાય છે
આખા દિવસમાં સુખ ઐશ્વર્ય મળતું રહે છે. તો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ શ્રીંગ શ્રીયે નમઃ, ઓમ શ્રીંગ શ્રીયે નમઃ. આ મહાલક્ષ્મીજીનો મંત્ર થયો. ઓમ શ્રીંગ શ્રીયે નમઃ. શ્રીંગ શ્રીયે મા લક્ષ્મીને વંદન. તો આ માતાજીને વંદન કરીને દિવસની શરૂઆત કરો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિને ઐશ્વર્ય બળવાન થશે. સવાર ઉઠો અને જમણો પગ મૂકો એટલે 11 વાર શુક્રવારના દિવસે ઓમ શ્રીંગ શ્રીયે નમઃ ના મંત્ર જાપ કરવાના. આખા દિવસમાં એકવાર શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરવો જરૂરી છે. આખા દિવસમાં કોઈ પણ એક સમયે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરજો, ફળ ઉત્તમ મળશે. સાથે સાથે કમળની એક ફૂલ માં લક્ષ્મીને ચડાવજો. શુક્રવારે નિત્યક્રમ દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કમળ ચડાવવાથી ઘરમાં ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય મળતું રહેશે. તો આ થઈ શુક્રવારની વાત. શુક્રવારના દિવસે માં લક્ષ્મીને યાદ કરીને તમે દિવસની શરૂ કરો, લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને દિવસ દોડધામમાં પસાર થાય. એક કાર્ય પૂર્ણ કરો તો બીજું કાર્ય તમારી માટે રાહ જોતું હોય, અને બીજું કાર્ય પૂર્ણ કરો તો ત્રીજું કાર્ય તમારા માટે રાહ જોતું હોય. આખો દિવસ દોડધામમાં પસાર થશે. તમારા પ્રિયજનો તમને યાદ આવશે, તમારા પ્રિયજનોની યાદ આયા કરે, તમારા ખાસ વ્યક્તિઓની આખા દિવસ દરમિયાન યાદ ચાલ્યા કરશે. સાથે અટકેલા જે પણ કામો છે તે દરેક અટકેલા કામ પણ પૂર્ણ થશે. કાલે મેષ રાશિવાળાને કોઈ સ્નાયુઓની સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આસમાની શુભ કલર શુભાંગ 1 રહેશે. વૃષભ રાશિનો દિવસ ખૂબ સારો, સુંદર અને આનંદમય જોવાઈ રહ્યો છે. પરિવાર તરફથી પરિવારજનોથી સ્નેહ પ્રેમને મદદ મળ્યા કરશે. સાથે સાથે વાત કરીએ તો તમારા મિત્રો સોનામાં સુગંધ ભરે એવું કામ કરી નાખશે. મિત્રો સાથેનો દિવસ સર્વશ્રેષ્ઠ ગણાશે. વૃષભ રાશિવાળાને કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા ધનલાભ પણ જોવાશે. સફેદ શુભ કલર તો શુભાંક 8 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો આર્થિક પરિસ્થિતિ નબળી થતી જણાશે. પૈસાની ક્યાંક ને ક્યાંક નુકસાની અથવા તો પૈસાની ક્યાંક ને ક્યાંક આકસ્મિક ખર્ચા સામે જોવા મળશે. કામ વિલંબથી ચાલશે. જે કામ ઝડપી થવું જોઈએ, જે કામ રોજિંદા પ્રમાણે આપ કહેવાય ને નિત્યક્રમ પ્રમાણે ફટાફટ થવું જોઈએ, એ કામ ધીમું પડશે. ઓચિંતા કોઈ વ્યક્તિની મુલાકાત અથવા તો અચિંતું કોઈ વ્યક્તિ આવવાથી તમારા કાર્યમાં નાનો મોટો વિલંબ દેખાય છે. સાથે સાથે તમારા જીવનસાથીનો પ્રેમ અપરંપાર તમારી ઉપર રહેશે. કાલે તમારા મનગમતા વ્યક્તિઓનો પ્રેમ તમને ખૂબ સારું ફીલ કરાવશે. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે કર્ક રાશિવાળા મૂળાક્ષર ડ અને હ. પૈસાને લગતા કોઈ પણ કામ હોય સમજી વિચારીને અને કોઈકની સલાહથી કરો તો સારું રહેશે. સાથે સાથે ધીરજ રાખીને કામ કરજો. ઉતાવળિયા કોઈ પગલાં અથવા તો ઉતાવળે કશું બોલશો નહીં. જીવનમાં કોઈ નવો વળાંક તમારા માટે રાહ જુએ છે. સાથે પ્રવાસના યોગ પણ પ્રબળ બને છે. તમારા માટે રાતો શુભ કલર અને શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. ખર્ચામાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો વધારો થતો જોવાય છે. નાની મોટી નવી ખરીદીના યોગ પ્રબળ બને છે. ધાર્યું કામ ઝડપી થશે. ધાર્યું કામ ઝડપી પૂર્ણ થશે. સાથે જે તે કામમાં ક્યાંક વિલંબ થાય છે, અટકે છે, તે કામ પણ પૂર્ણ થશે. કર્મચારી જોડે ખૂબ સારું, તમારા સહકર્મચારીઓ જોડે પણ ખૂબ સારું, અને તમારા આજુબાજુના નજીકના વ્યક્તિઓ છે તે દરેક વ્યક્તિઓથી લાભ રહેશે. તમારા માટે વાદળી શુભ કલર અને શુભાંક 9 રહેશે. કન્યા રાશિની વાત કરીએ
તો કન્યા રાશિને કોઈ નવા સપના, નવા કોઈ પણ પ્રકારના સપના સાકાર થશે. સાથે આર્થિક રીતે નવું વર્ષ સારું છે, નવો દિવસ છે કાલે. કાલે આર્થિક રીતે કોઈ પણ નાના મોટા ફાયદા કન્યા રાશિને જોવાય છે. સાથે સમયનો સદુપયોગ થશે. સારા સમયમાં એટલે કે નવરાશની સમયમાં કોઈ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ તમે કરી શકશો અને આ નવરાશની સમયમાં તમારા કોઈ પણ 2-5 કામ પૂરા થશે. સાથે દિવસ સુંદર છે, સારો છે, ચિંતા કર્યા વગરનો છે, મનથી પ્રફુલ્લિત કરનારો દિવસ છે. સફેદ શુભ કલર છે તો શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી હેલો. જી બોલો. બેન. હર મહાદેવ કિશનભાઈ. મહાદેવ હર. મારો જન્મ તારીખ 3/9/97 છે. જન્મ સ્થળ બગસરા, અમરેલી જિલ્લો અને સમય 8 ને 15, 8 ની વચ્ચે રાતે. જી સરકારી નોકરી વિશે પૂછવાનો હતો, થોડા માર્ક્સમાં રહી જાઉં છું તો. ચલો, તમારે સરકારી નોકરીમાં બેન એવું છે, મંગળ છે તુલા રાશિનો અસ્તનો જ. જ્યારે પણ આપણે સરકારી નોકરી માટે મંગળ, શનિ ને સૂર્ય જોઈએ છે. કન્યા રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને બુધવારનો દિવસ છે. જ્યારે પણ કુંડળીમાં મંગળ પ્રબળ હોય, સૂર્ય પ્રબળ હોય કે શનિ પ્રબળ હોય તો સરકારી નોકરી મેળવવામાં સરળતા રહે છે. પણ તમારે મંગળ અસ્તનો છે, ખાડે છે, શનિ લગ્નમાં છે અને સૂર્ય ખાડે પડેલો છે અને જોડે રાહુ છે. એટલે 2-5 માર્ક માટે ઘણા સંઘર્ષો કરો તો પણ સફળતા મળે નહીં. તેના માટે એક મંગળનું યંત્ર જોડે રાખો. નિત્યક્રમ પ્રમાણે મંગળનો મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃના મંત્રનો જાપ કરો. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરવાથી ચોક્કસથી સફળતા મળશે અને સરકારી નોકરીના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. બેન, મારું નામ પૂનમ છે. જી, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? ઓકે, જન્મ તારીખ છે 24/8/1988. જી. અને જન્મ સમય 10:45 AM અને ગાંધીનગર જિલ્લાનું ગામ છે. જી. અને પ્રશ્ન એ છે કે કોઈ બી કામ પર કરીએ તો પાછું પડાય છે. બહાર વિદેશ જવાનું કરું તો વિઝા નથી મળતા. કોઈ સેવિંગ કરવામાં તો સેવિંગ નથી થતી. પ્રોપર્ટી કોઈ ખરીદવાનું ટ્રાય કરું તો એ પણ નહીં થતું ને એટલું હેરાન થવાય છે જે પૂછો ના. એક ડગલું વધે તો બીજા 10 ડગલા પાછળ પડી જવાય છે. ખબર નહીં કેમ શું ચાલે છે લાઈફમાં. ચલો, હવે હું તમને એક સરસ મજાની વાત કહું બેન. તમારી કુંડળીમાં તમારા જે કેન્દ્રના સ્થાન હોય એટલે કે 1લું, 4થું, 7મું ને 10મું, આ કેન્દ્રમાં જો કોઈ ગ્રહ ના હોય તો માણસને સંઘર્ષ કરવો પડે છે. કેન્દ્ર કે ત્રિકોણના સ્થાનમાં કોઈ શુભ ગ્રહ બેઠા હોય તો બહુ જ સારું, પણ જો કોઈ અશુભ ગ્રહ બેઠા હોય તો તેનું પણ ફળ સંઘર્ષવાળું મળે છે. તમારે પણ બેન કેન્દ્ર કે ત્રિકોણમાં તો કહેવાય છે કે સૂર્ય અને કેતુનો એક અપયશ યોગ બેઠો છે ને બીજું જે ભાગ્યનું સ્થાન છે એટલે કે જે 9મું સ્થાન છે ત્યાં શનિ ચંદ્રનો વિષયોગ બેઠો છે. એટલે કે નથી ભાગ્યનો સાથ, નથી સંઘર્ષથી સાથ, નથી મહેનતથી સાથ અને વિચારો પણ નકારાત્મક છે. કેન્દ્રના સ્થાન ખાલી છે એટલે કે માણસ જાય તો જાય ક્યાં, કરે તો કરે શું. તો આવી વસ્તુઓ જ્યારે પણ થાય ત્યારે નવે ગ્રહની પૂજા સર્વોત્તમ ગણાય છે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્વ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેત સર્વગ્રહ સુખમ કરું ભવત. નિત્યક્રમ પ્રમાણે આજે અમાસ છે, આજથી જ ચાલુ કરી દો. દિવસ સારો જશે. સાથે તમારા જે બગડેલા કામ છે તે બગડેલા કામ પૂર્ણ થશે અને નવગ્રહ મંત્રનું તમારે નિત્યક્રમ પ્રમાણે થાય એટલી વાર 1 માળા 2 માળા 5 માળા થાય એટલી વાર તમે એનું કથન કરજો. સાથે એક 7 મુખી રુદ્રાક્ષ, કેટલો 7 મુખી રુદ્રાક્ષ તમારે પહેરવાથી ચોક્કસથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. જી બેન. જય માતાજી. જય માતાજી. હા, મારી જન્મ તારીખ છે 14/4/84. જન્મ સમય છે 9 ને 14 અને જન્મ સ્થળ છે અમદાવાદ. મારું ભવિષ્ય કેવું હશે તે કહો ને.
બેન, જે રીતે તમારી કુંડળી બની છે, કન્યા રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 14નો જન્મ છે અને શનિવારનો દિવસ છે. લગ્નેશમાં તમારે રાહુ બેઠો છે અને 7મે મંગળ અને કેતુ છે, પણ વૃશ્ચિક રાશિના. એટલે કે બેન, લગ્ન ભંગ થાય, લગ્નમાં કોઈ વિઘ્ન આવે અથવા તો લગ્નમાં સુખ મળે નહીં, તે બેન ચોખ્ખું દેખાય છે. લગ્નની સમસ્યાઓમાં તમારા જીવનમાં હેરાનગતિ લખેલી છે. લગ્નનું સુખ ખૂબ ઓછું છે. કુંડળીમાં તમારો શુક્ર મીન રાશિનો છે, લાભસ્થાનમાં છે, જે તમને બીજા બધા આર્થિક રીતે ફાયદા કરાવશે, પણ એક લગ્નની બાબતમાં અને કોઈ પણ જગ્યાએ સ્ટેબિલિટી નહીં રહે, કારણ કે શનિ થોડોક હેરાનગતિ કરે છે. આમ તો કુંડળી સારી છે. એક શુક્ર મીન રાશિનો છે, પછી રાહુ પણ કહેવાય છે કે સારો છે, પણ એક આ મંગળ કેતુનું નિવારણ કરો. નિત્યક્રમ પ્રમાણે દરરોજે મંગળ સ્તોત્રમનો પાઠ કરો. દર મંગળવારે હનુમાનજીને 9 બુંદીના લાડવા ચઢાવો અને નિત્યક્રમ પ્રમાણે મસૂરની દાળ ગાયને ખવડાવો. જો તમે આટલું રોજિંદુ કરશો તો ફેરફાર ચોક્કસથી તમારા જીવનમાં જોઈ શકશો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હાલો જી હાલો. જી, આપનું જન્મ સ્થળ, તારીખ અને સમય કહેશો? હા, મારે બેબીને પૂછવાનું છે. જી. 18/9/88, સમય 4:30 જી. અને સુરત, જન્મ સ્થળ સુરત. હવે એને ગવર્મેન્ટ નોકરીનું કઈ છે નસીબ, કઈ જોવાનું? જી. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર છે. ગવર્મેન્ટ નોકરીમાં બેન જોવા જાવ તો મેળ પડી જાય એવો છે. થોડી મહેનત કરાવજો અને એક સૂર્યનું પેન્ડલ પહેરાવજો. સૂર્યનું પેન્ડલ પહેરીને જો પોતે ગવર્મેન્ટ નોકરી તરફ પ્રયત્ન કરશો તો સારું રહેશે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય મહાદેવ. હા, જય શ્રી કૃષ્ણ. 7/12/2002. જી. હાલો. જી જી. હાલો. 7/12/2002, સમય 9:45 સવારે, જી. સુરત. આમાં નોકરીમાં પ્રગતિના યોગ ક્યારે છે અને એના મેરેજ યોગ ક્યારે છે તે પૂછવાનું તમારે. મીન રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર અને 11ની તિથિ છે. શનિ કુંડળીમાં તમે જોવા જાઓ તો ગુરુ શનિ વૃષભ રાશિના બેઠા છે, ખાડે છે, અને શુક્ર તમારો બીજા સ્થાનમાં છે. સરકારી નોકરીના યોગો ક્યાંક ને ક્યાંક થોડાક પ્રબળ દેખાય છે. પ્રયત્ન કરો તો મેળ પડી શકે એમ છે. રાહુ સપ્તમ ભાવમાં છે ને જે રીતે મહાદશા અંતરદશા અત્યારે ચાલે છે, એમાં શુક્રની મહાદશા ચાલે છે અને અંતરદશા હાલમાં જે ચાલી રહી છે, ગુરુની અંતરદશા ચાલી રહી છે. આવતા વર્ષની માર્ચ પછી 100% લગ્નના યોગ હશે. માર્ચ 2025ની પછી એને લગ્નના યોગ પ્રબળ બને છે અને સારામાં સારી કન્યા અમને મળી જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે ભાઈ બહેન તરફથી લાભ છે. તમારા નાના મોટા ભાઈ બહેન છે તેમના તરફથી કોઈ પણ 5-10 રૂપિયાનો લાભ થાય. બીજું, જીવનસાથીની જોડે પણ દિવસ સારો અને સુંદર જણાય છે. સાથે સાથે મિત્ર તમને સોનામાં સુગંધ ભરશે. મિત્રો જોડે, જીવનસાથી જોડે આખો દિવસ તમારે આરામમાં અને ખૂબ સરસ રીતે પસાર થશે. પણ પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નાના મોટા લોકો તમારા વખાણ કરે, નાની મોટી જગ્યાથી તમને લાભ થાય, નાની મોટી જગ્યાથી તમને માન સન્માન મળતું રહેશે. ઉતાવળિયા નિર્ણય ખોટા પડી શકે છે, તો કોઈ પણ નિર્ણય ઉતાવળિયા કરશું નહીં. લાંબા સમયથી જે કાર્યો અટકે છે તે કાર્ય પૂર્ણ થશે અને માતા પિતાના આશીર્વાદથી કામ સારું થશે. કાળો શુભ કલર, શુભાંક 9 રહેશે. ધનરાશિને નિર્ણયો સમજી વિચારીને લેવાના. જે તે નિર્ણય લો ભવિષ્યલક્ષી વિચારીને નિર્ણય લેજો, સમજી વિચારીને લેજો. નાના મોટા કામોમાં અડચણ આવશે. કાલે ધનરાશિવાળા ચાલતા કે કોઈ પણ જગ્યાએ નાની મોટી ઠોકર ના વાગે અથવા તો ઘરમાં આપણને પલંગ કે કશું ખુરશી વાગી જાય છે, આવું કશું થાય નહીં. આપણે રસોઈ કરતાં ક્યાંય વાગે ના થાય. તે દરેક વસ્તુઓનું કાલે ધનરાશિવાળાને થોડું સાચવવાનું છે. કાલે પૈસાની રીતે દિવસ સારો છે. જે તે પૈસા ક્યાંક બાકી રહેલા છે અથવા તો આકસ્મિક લાભ છે, નાનો મોટો કોઈ ફાયદો થાય. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિની વાત કરીએ તો ઘરમાં કોઈ નાની મોટી વસ્તુઓની ખરીદી થશે. બીજું, વેપારમાં, નોકરીમાં દિવસ સારો પસાર થશે. નોકરી વેપારમાં કોઈ સારા સમાચાર મળશે અને બાળપણના જે તે નાની મોટી વિસ્મરણીય યાદો છે તે પાછી તાજા થશે. કાલે સંગીત સાંભળતા સાંભળતા દિવસ ખૂબ સારો અને સુંદર જોવાઈ રહ્યો છે. ક્રીમ શુભ કલર, શુભાંક 7 છે. કુંભ રાશિવાળાને આર્થિક રીતે ખૂબ સારું છે. ચંદ્ર એમની રાશિમાં આવશે અને આર્થિક રીતે 2-5 રૂપિયાનો ફાયદો કરાવશે. કાલે મિત્રોની કે પછી નજીકના વ્યક્તિઓથી તમને કોઈ લાભ થતો જોવાય છે. કુટુંબજન છે, પરિવારજનો છે કે પ્રેમ, એ લોકોથી લાભ થાય. કોઈ સાચી સલાહ અને સાચું માર્ગદર્શન તમારા જીવનને મૂલ્યવાન બનાવશે. અમુક વ્યક્તિ નથી આવતા આપણા જીવનમાં ને સાચું માર્ગદર્શન તમને મળશે. સાથે કાલે કુંભ રાશિમાં જે લોકોને લગ્નની વાતો નથી થતી, લગ્નની વાતો આવીને અટકે છે, અથવા તો કોઈ વ્યક્તિ ગમે જ છે પણ સામેથી કોઈ રિસ્પોન્સ નથી, તો કાલે ગુલાબની માળા તૈયાર રાખજો. 2-5 રૂપિયાની ભેટ તૈયાર રાખજો. દિવસ સારો સુંદર છે, બેસી જવાનું છે. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે. પાછા જે લગ્ન થઈ ગયા જે લોકો સપના ના જોવે ખોટા, એ લોકો શાંતિથી બેસે. વાત કરીશું મીન રાશિની. મીન રાશિને પ્રવાસના યોગ છે. કોઈ જગ્યા નાના મોટા પ્રવાસ થાય. બહાર જાઓ, થોડુંક સાધનની સાવચેતી રાખશું. ક્યાંક ને ક્યાંક નાના મોટા મહેમાનો, અતિથિ આવવાના યોગ છે. મહેમાનનું આગમન થશે અને આંખોની ચમક વધે. દિવસ હાસ્યમાં સારો સુંદર રીતે પસાર થશે. આસમાની શુભ કલર ને શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનો આપણે ટેરોટ કાર્ડ કાઢીશું. ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે આપણે લક્ષ્માબેન તરફથી જાણવાનો પ્રયત્ન કરીશું ને એક સુંદર મજાનું ટેરો કાર્ડ શું કહી રહ્યો છે કાલે જેનો પણ જન્મદિવસ છે તે આપણે જોઈશું. તો લક્ષ્માબેને કાઢ્યું છે ભાઈ ધ ટાવર. ધ ટાવરનું કાર્ડ છે. શું સૂચવે છે? થોડુંક સાવચેતી ભર્યું કાલે જેનો પણ જન્મદિવસ છે ધ્યાન રાખવાનું છે. એન્જલ્સ શું મેસેજ આપે છે? તો લખે છે કે ભાઈ સડન ચેન્જ સાથે કેઓસ, ડિઝાસ્ટર અને સડન ઇન્સાઇટ, અવેકનિંગ. એટલે કે ભાઈ સૌથી પહેલાં તો સડન ચેન્જ, વિચાર્યા ના હોય તેવી જગ્યાએથી ચેન્જ થાય. કાચિંડો રંગના બદલે એવા તમારા આજુબાજુના વ્યક્તિઓ રંગ બદલશે. સાચા વ્યક્તિની પરખ થશે. લખેલું છે કે ભાઈ નાની મોટી જગ્યાએ કેઓસ એટલે ક્યાંક ને ક્યાંક પારિવારિક સમસ્યા ઊભી ના થાય, તમારા પત્ની જોડે કોઈ સમસ્યા ઊભી ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું. કોઈ જગ્યાએ હેરાનગતિ ના થાય તેનું પણ ધ્યાન રાખશું. ખાસ કરીને જો તમારો ધંધો પાર્ટનરશિપમાં છે, તમારો ધંધો કોઈ બીજા વ્યક્તિઓ સાથે સંકળાયેલો છે તો તેમાં ધ્યાન રાખશું. શું કરવાથી આખું વર્ષ સારું જશે? દર શનિવારે શનિ મહારાજને 7 કાળા લવિંગ ચડાવવાથી આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.